હવે તું જ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ બેટા. પપ્પા, આ ધનંજયે મને શું કામ બચાવી હશે? એ તો હું પણ નથી જાણતો બેટા. પણ ખીરા બેટા, તે મને કહ્યું કે તને કોઈ તારી ફ્રેન્ડે બચાવી છે. હા, મારી ફ્રેન્ડે જ છોડાવી છે, પણ એને આને શું કામ મોકલ્યો હશે ને એ મને નથી સમજાતું. ખીરા બેટા, તને છોડાવવા માટે એને ધનંજયને મોકલ્યો, એનો મતલબ એ ધનંજયને ઓળખતી હશે. હા, એ ધનંજયને ઓળખતી હશે, પણ કદાચ એવું હશે કે એને એ નહીં ખબર હોય કે ધનંજય વર્ષાબેનનો હસબન્ડ છે. હા, એ બની શકે છે. પપ્પા, હા ધનંજય મને શું કામ બચાવી હશે? શું એ મને ઓળખે છે? શું એને ખબર છે કે હું વર્ષાબેનની નાની બેન છું? ખીરા બેટા, તારા બધા સવાલોનો જવાબ ફક્ત ધનંજય જ આપી શકે છે. અરે હા પપ્પા, એ તો મને ખબર છે, પણ એને પૂછો કેવી રીતે? ત્યારે એને ફોન કરવો પણ યોગ્ય નથી. પપ્પા, તમે છે ને આ ધનંજયને છોડાવવાની વ્યવસ્થા કરો. સોમવારે કોર્ટ ખુલશે ને એટલે આપણે એને છોડાવી દઈશું. એની પાછળ ગમે તેટલો ખર્ચો થશે ને હું આપવા માટે તૈયાર છું. જાઓ, તમે વકીલ સાથે વાત કરો. ઠીક છે બેટા. રાત બહુ થઈ છે ખીરા બેટા, તો સૂઈ જા. હા પપ્પા. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. ધનંજય વિશે ફિયાને કેટલી ખબર હશે? હા, એને ફોન કરીને પૂછી લઉં છું. હવે અત્યારે કોલ કરીશ તો વાંધો નહીં આવે, એના રૂમમાં જશે. રાધા ભાનમાં આવી જશે તો હું શું કરું? એનાથી કેવી રીતે બચું? આ છોકરી પણ ખરી છે, આખો દિવસ આની પાછળ બગાડ્યો, હવે રાત્રે શાંતિથી સુવા પણ નથી દેતી. હા બોલ. સોરી, તારી ઊંઘ તો નથી બગાડીને? કોઈ અર્જન્ટ કામ હતું? ના, અર્જન્ટ તો નહોતું, પણ ફિયા વાત જ્યાં સુધી ક્લિયર નથી થતી ને ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. ઠીક છે, બોલ. ફિયા, તે ધનંજયને મને બચાવવા માટે મોકલ્યો હતો ને, તો તું એના વિશે કેટલું જાણે છે? શું કરું? અને સાચે સાચું કહી દઉં? કહી જ દેવા દે. જો કિયારા, જે માણસે તારો ગુનો પોતાના માથે લીધો ને એને હું નથી ઓળખતી. વોટ? તો પછી તે એને મોકલ્યો કેવી રીતે?